નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. વર્લ્ડ હેપીનેસ દ્વારા ખુશાલ દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ રિપોર્ટમાં ગજબનો દાવો કરવામાં આવ્યો છે. ફિનલેન્ડના લોકો ખૂબ જ ખુશ છે. વિશ્વનો આ સૌથી ખુશ દેશ સતત 8મા વર્ષે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં પોતાનું નંબર 1 રેન્કિંગ જાળવી રાખવામાં સફળ રહ્યો છે અને ભારત માટે ફરી એકવાર ખરાબ સમાચાર છે. ત્યારે આ વખતે 147 દેશની આ યાદીમાં ભારત 118માં ક્રમાંક પર છે. ગયા વખતે ભારત આ યાદીમાં 124મા સ્થાને હતું. હેપીનેસ ઇન્ડેક્સમાં પાકિસ્તાન ભારતથી ઉપર છે. 2025ની યાદીમાં તેને 109મું સ્થાન મળ્યું છે. નેપાળ પણ ભારતથી ઉપર છે, તેને 92મું સ્થાન છે. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ રિપોર્ટને લઈ જનતા શું કહી રહી છે તે જાણીશું આજે. વડોદરાની જનતા શું કહી રહી છે આ મામલે, આવો સાંભળીએ. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2025 હવે સામે આવ્યો છે ત્યારે ભારત માટે દુઃખની બાબત એ છે કે તે સતત છેલ્લા કેટલાય વર્ષોથી પાછલા ક્રમમાં ધકેલાઈ ગયું છે. દેશના જે નાગરિકો છે એ અત્યારે ખુશહાલ સ્થિતિમાં નથી એવું આ ઇન્ડેક્સનો રિપોર્ટ કહી રહ્યો છે. અલબત્ત નેપાળ જેવો દેશ જે ભારત કરતા ખૂબ નાનો છે અને પડોશી ધર્મ બજાવે છે, નેપાળ પણ હેપીનેસની અંદર એટલે કે ખુશાલીમાં ભારતથી આગળ છે. ત્યારે ફિનલેન્ડ દેશ જે છે એને વર્ષોની પરંપરા પ્રમાણે પહેલું ક્રમ જાળવ્યું છે અને ભારત 109મા ક્રમ પર ધકેલાયું છે. જે રીતે દેશના સામાન્ય નાગરિકની જે ખુશાલીનો જે એક અંક હોવો જોઈએ એ અંકમાં પણ આપણો દેશ જ્યારે પાછળ પડ્યો છે ત્યારે વડોદરાના કેટલાક નાગરિકો આપણી સાથે જોડાયા છે. કેમ, કયા કારણોસર આ ઇન્ડેક્સમાં દેશ પાછળ રહ્યો છે તે અંગે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા હું આપની પાસે આવીશ. અમિતભાઈ, જે રીતે દર વર્ષે આ ઇન્ડેક્સ બહાર પડે છે, પ્રતિવર્ષની માફક 8મી વખત, સતત 8મી વખત ફિનલેન્ડ ફરીથી વર્લ્ડનું સૌથી હેપી કન્ટ્રી તરીકે પ્રસ્થાપિત થયું છે. ભારતનું તો ક્યાંય નામો નિશાન નથી. શું હોઈ શકે? કેમ કે ભારત પાસે બધું જ છે જે વિશ્વના અન્ય દેશો પાસે પણ છે. પહેલા તો એક વાત કહું કે આપણો નંબર 118માં આવ્યો છે. આના વિશે કદાચ કોઈને મૂંઝવણ હશે, પરંતુ થોડા દિવસ પહેલા જ વર્લ્ડ હંગર ઇન્ડેક્સમાં પણ આપણો 105મો નંબર હતો. જો હંગર ઇન્ડેક્સમાં 105મો નંબર હોય તો એ દેશ હેપી કઈ રીતે હોઈ શકે, એ પણ એક સવાલ છે. ફરીવાર હેપીનેસ ઇન્ડેક્સનું એક મૂલ્યાંકન કરવામાં આવ્યું. પાકિસ્તાન જેવો દેશ આપણા કરતા હેપી છે એ પ્રકારનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. કદાચ આ મૂલ્યાંકન પર થોડુંક રિસર્ચ કરવાની વધારે જરૂર છે, કારણ કે 80 કરોડ જેટલા લોકોને મફતમાં અનાજ આપવાની જે સરકાર વાતો કરી રહી છે, જો એ અનાજ મળતું હોય તો દરેક માણસ તો હેપી હોવો જ જોઈએ. એની સામે આજે જુઓ કે કેટલા બધા દેશોમાં યુદ્ધ ચાલી રહ્યા છે. તમે યુક્રેનની વાત કરો, તમે રશિયાની વાત કરો, પેલેસ્ટાઇન, ઇઝરાયલ, બધા દેશોમાં યુદ્ધ ચાલી રહ્યા છે. તો એના કરતા પણ આપણો દેશ પાછળ છે. એટલે આ પરિસ્થિતિમાં આપણી ત્યાં કોઈ યુદ્ધ નથી, તો પણ આ પરિસ્થિતિમાં આપણો દેશ 118માં નંબર આવે છે. ખૂબ શરમજનક વાત કહેવાય. મારે માત્ર વાત એટલી કહેવાની છે કે સરકારે આ ઇન્ડેક્સનું ધ્યાન લઈને શું જનતાને પરિસ્થિતિ છે એ જાણવી જોઈએ. કારણ કે આજે સામાન્ય માણસ છે એ જીએસટીને લીધે જે ગબ્બરસિંહ ટેક્સ, આપણા એક મોટા નેતાએ કીધું હતું કે ગબ્બરસિંહ ટેક્સ આવ્યો છે, ત્યારે કદાચ કોઈએ પોતાના એનામાં નહીં લીધું હોય કે આ શું છે. કારણ કે જે વખતે કોરોના આવ્યો હતો એના 1 મહિના પહેલા પણ રાહુલ ગાંધીજીએ કીધું હતું કે કોરોના આવવાનો છે, પણ તેની વાતનું ધ્યાન નથી લીધું. આ ગબ્બરસિંહ ટેક્સ એટલે તમારા ખિસ્સામાંથી દર વર્ષે અને દર મહિને ગણવા જઈએ તો ગુજરાતમાંથી 10,000 કરોડ રૂપિયા લઈ જાય છે. 10,000 કરોડના ગણતરી કરવામાં આવે તો દરેક વ્યક્તિ દીઠ 2,000 અને 5 માણસનું કુટુંબ હોય તો દરેક વ્યક્તિ દીઠ દર મહિને 10,000 રૂપિયા તમે સરકારને આપો છો. એટલે મારે વિશ્વની જે આ સંસ્થા છે એને મારે એક અપીલ કરવી છે કે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં જે તમે એક ક્રાઇટેરિયા રાખો છો કે લોકો ખુશ છે કે નહીં, પણ એની સામે એવો પણ ક્રાઇટેરિયા રાખો કે સરકાર ખુશ છે કે નહીં, સરકાર કેટલા થાયફાય કરે છે, એ પણ તમારે એક ક્રાઇટેરિયાની જરૂર છે. કારણ કે અહીંયા લોકો દુઃખી છે, લોકોના ખિસ્સામાંથી આવક જઈ રહી છે, પણ સરકારના ખિસ્સામાં ફૂલ આવક રહીને સરકારના મંત્રીઓ અને સંત્રીઓ ફૂલ ખુશ છે. એ ઇન્ડેક્સ ગણવામાં આવશે તો કદાચ ભારતનો પહેલો નંબર આવશે. ચોક્કસથી દરરોજ કમાઈને દરરોજ ખાનારો વર્ગ ભારતમાં ખૂબ મોટી સંખ્યામાં છે અને અલબત્ત એવા જ સમૂહોથી આપણો દેશ સમૃદ્ધ પણ છે. પરંતુ આજની પરિસ્થિતિની અંદર હેપીનું જે ઇન્ડેક્સ છે એમાં દેશ ખૂબ પાછળ છે. શું કહીશું આપ? દેશના લોકો હેપી ક્યારે રહી શકે કે પોતાની ખરીદ શક્તિ, જેમ પોતાની આવક વધે એમ એમની ખરીદ શક્તિ વધે, એ આધાર પર એ પોતાનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એ વધારી શકે. જ્યારે
હમણાંની પરિસ્થિતિ એવી છે કે લોકોની પોતાનું કોઈ સ્ટાન્ડર્ડ રહ્યું જ નથી. આજે દરેક વસ્તુ માટે જીવન જરૂરિયાત વસ્તુ, મોજ શોખની વસ્તુની તો વાત જ જવા દો, પણ જીવન જરૂરિયાત વસ્તુઓ માટે પણ સવારથી ઉઠીને એમને વલખા મારવા પડે છે, એવી હાલત હમણાં થઈ ગઈ છે. સરકાર ભલે 80 કરોડને અનાજ આપે છે, એનો જસ લેતી હોય, પણ એ જસ લેવાની વાત નથી. કારણ આજે એટલા 80,000 કરોડ એક સામાન્ય અનાજ પણ ખરીદી નથી શકતા, એવી આ દેશની પરિસ્થિતિ છે. આજે એના પર વિચાર કરવાની વસ્તુ છે કે આજે એમની ખરીદ શક્તિ કઈ રીતે વધે, એમની આવક વધે તો ખરીદ શક્તિ વધે. પણ જ્યારે સરકાર પાસે એવા કોઈ સાધનો જ નથી કે લોકોની આવક વધી શકે, અને જો આવક ના વધી શકે તો એમનું સ્ટાન્ડર્ડ ક્યાંથી ઊભું થાય? આજે દરેકે દરેક વસ્તુમાં એવા ખર્ચા સરકારે લાવીને, એવા ટેક્સીસ સરકારે લાવીને નાખી દીધા છે કે લોકોને જીવન જરૂરિયાત વસ્તુ લેવા માટે પણ એડજસ્ટમેન્ટ કરવું પડે છે. આજે એક વસ્તુ લો તો બીજી વસ્તુ છોડવી પડે છે, બીજી લો તો ત્રીજી છોડવી પડે છે. આવી હાલત આજના લોકોની થઈને પડી છે. ત્યારે મારે એટલું જ કહેવું છે, આ સરકારની પોલિસી, આ બધાની પાછળ સરકારની પોલિસી, જે નોટબંધીનું સૌથી મુખ્ય કારણ કહી શકાય કે નોટબંધી કરીને આ સરકારે જે લોકોને દેશનું જે સ્ટાન્ડર્ડ લોકોનું નીચે લાવીને, જે અંશે લાવીને મૂકી દીધું છે, આ ગરીબી રેખાના નીચે આવતા લોકો જે પહેલા કદાચ માનીએ કે 20% 30% હશે, આજે 60% 70% આ ગરીબી રેખાની નીચે આવીને પડ્યા છે. એટલે આ સરકારની નાકામી છે, અને જેના કારણે હવે આ લોકોનું કઈ રીતે સ્ટાન્ડર્ડ વધારી શકાય, આજે લોકો કઈ રીતે ખુશહાલ જીવન જીવી શકે, એના માટે રૂપિયો ક્યાંથી આવે? જ્યારે પહેલા વિચારવામાં આવતું હતું કોઈ પણ બજેટ બને તો સામાન્ય ઝૂંપડામાં રહેતો માનવી એને ધ્યાનમાં રાખીને બજેટ બનાવવામાં આવતું હતું કે એની પાસે 1 રૂપિયો આવશે તો એ રૂપિયો એનો ક્યાં ક્યાં ખર્ચ થશે, એના આધારે બજેટ બનાવવામાં આવતું હતું. હવે અંબાણીને અદાણીને છીક આવે છે, એના આધારે બજેટ બનાવવામાં આવે છે. એ બહુ કમનસીબી કહેવાય, અને જેને કારણે આજે આ દેશની હાલત થઈ પડી છે, જેની કારણ આ નાકામ સરકાર છે. બસ એટલું જ કહેવું છે. ચોક્કસથી ભાઈની વાત બી બરાબર છે, પરંતુ વ્યક્તિગત વાત કરીએ તો દરેક વ્યક્તિના જીવનમાં ખુશાલી રહેવા માટે કેટલાક કારણો જવાબદાર હોવા જોઈએ, ચાહે એની કુટુંબ વ્યવસ્થા હોય, ચાહે એની સમાજ વ્યવસ્થા હોય, કે ચાહે એની લિવિંગ ઓફ સ્ટાઇલ હોય. પરંતુ દેશના નાગરિકોમાં આજે પણ એવો એક વર્ગ છે કે જે લોકોને બેઝિક સુવિધાઓ નથી મળી રહી. શું આ કારણ હોઈ શકે કે તેમના જીવનમાંથી હેપીનેસ કાયમ માટે જતી રહે છે? આપનું શું મંતવ્ય? કાયમ માટે તો જતી રહે એવું નથી, પણ હવે સરકારની નીતિઓ એ પ્રમાણે છે. હમણાં વચમાં હું એક મેગેઝિન વાંચેલું, અમેરિકામાં એક કંપની હતી, જ્યારે વોલ્વો કંપની હતી, ત્યારે એક લેડીઝ ત્યાંથી ગાડી લઈને જાય છે, રસ્તામાં એનું એક્સિડન્ટ થાય છે. ત્યારે એ કંપની, હવે સરકાર, ત્યાંની સરકાર ત્યાં રોડ રસ્તા કંપની પર જે બધું સર્ચ કરીને એક કંપનીને ફાઇન્ડ કરે છે, અને પેલા મેડમને, જે લેડીઝ છે, એને એનું વળતર ચૂકવે છે. ત્યારે અહીં આપણા શહેરની અંદર, આપણા ઇન્ડિયાની અંદર તમે જુઓ, હાલમાં જે કારેલી બાગમાં જે પેલો એક્સિડન્ટ વાળો મુદ્દો હતો, કઈ રીતનો છે, હજુ તો કારેલી બાગ અને પેલી બિચારી બેનને હજુ કશું વળતર બી નથી મળ્યું, ને આરોપીને છોડવા માટે સરકારશ્રી તરફથી બધા આ ચાલુ થઈ ગયા મંતવ્ય છે. માનવીય મૂલ્યોની કિંમત નથી. હા, એટલે આ દેશની અંદર અત્યારે કોઈ માનવીને કોઈ મૂલ્ય, કોઈ ઇજ્જત રહી નથી માણસની અત્યારે. બધા કારણો હોઈ શકે. માનવીય મૂલ્યોની જે વેલ્યુઝ હોવી જોઈએ, મોરલ વેલ્યુઝ જતી રહી છે એવું ભાઈનું માનવું છે. તેને કારણે જે હેપીનેસ હોવી જોઈએ વ્યક્તિના મોઢા પર નથી. આપણી પાસે આવી શું કહીશું, કેમ કે દરેક માણસની એક આંતરિક ખુશી તો હોવી જ જોઈએ, અને કદાચ એનો જ પ્રભાવ એના વ્યક્તિગત જીવન પર કે એના કુટુંબ પર પડતો હોય છે. પરંતુ ઇન્ડેક્સનો આંકડો તો ભારતને બહુ પાછળ બતાવી રહ્યો છે. શું કહેશો? બોલિવૂડને એક બહુ પ્રસિદ્ધ ગાયન છે, સંતોષ આનંદ, જે લખેલું છે कैसा सावन ફિલ્મનું, તેરા સાથ હૈ તો મુझे क्या કમી હૈ, અંધેરો મેં ભી જલ રહી રોશની હૈ. બધા દુઃખોમાં પણ માણસ સુખી રહી શકે છે, ખુશ રહી શકે છે, જ્યારે પરસ્પર એકબીજા પર વિશ્વાસ હોય, ટ્રસ્ટિંગ હોય, અને એકબીજા જોડે પ્રેમ હોય. જ્યારે કોઈ પણ ઘરમાં લોકો એકબીજા જોડે પ્રેમ કરતા હોય, એકબીજા જોડે સાથ રાખતા હોય, ત્યારે ઘરમાં કેટલી પણ અગવડો હોય ને, તો પણ માણસ સુખી હોઈ શકે છે. પરંતુ ઘરમાં પૈસા હોય, સગવડ હોય, બધું જ હોય, પણ એકબીજા પર વિશ્વાસ ના હોય, કંકાસ હોય, તો ક્યારેય એ ઘર સુખી રહી શકતું નથી. તે જ રીતે દેશોનો હાલ છે. દેશનો પણ હાલ એ જ રીતે હોય છે કે જ્યારે એક દેશમાં એ લોકોને એકબીજા પર વિશ્વાસ ના રહે,
એકબીજા સાથે કટ્ટરતા રાખે, એકબીજા સાથે પર દ્વેષ ભાવના રાખે, ત્યારે લોકોમાં દેશમાં ભલે પૈસા આવે, બધું આવે, સુખ સગવડ લોકોને મળે, સારા મોબાઈલ મળે, બધું મળે, પણ એ લોકો સુખી નહીં રહેશે. કેમ કે દેશમાં કંકાસ છે, દેશમાં ક્યાંક ને ક્યાંક બધે દ્વેષ ફેલાયો છે. એ દ્વેષ એમને સુખી નહીં રાખે. આ ઇન્ડેક્સમાં તમે ફિનલેન્ડની વાત કરી કે એ ઉપર છે, પણ એના પર સૌથી નીચે કયો દેશ છે? તો સૌથી વધારે દ્વેષ ફેલાવનારો દેશ, દેટ ઇઝ અફઘાનિસ્તાન. એ એકદમ છેલ્લા દેશ. એટલે તમે જો ફક્ત કેટલીક વખત આપણે ઉપરથી ના જોવાનું હોય, નીચેથી પણ જોવાનું હોય કે ભાઈ સૌથી નીચે વાળો દેશ કેમ નીચે છે, કારણ કે એ દેશમાં સૌથી વધારે દ્વેષ ફેલાવવામાં આવી રહ્યો છે. એ દેશ સૌથી વધારે આખા દુનિયામાં દ્વેષ ફેલાવે છે, એટલે એ દુઃખી છે. ફિનલેન્ડમાં નોર્ડિક કન્ટ્રીઝ, બધી જ નોર્ડિક કન્ટ્રીઝમાં તમે જાઓ તો ત્યાં કેવું છે કે બરફ 12 મહિનામાં તમને બરફ મળતો હોય છે. અડધો દિવસમાં સૂર્ય પણ બરાબર દેખાતો નહીં. તે છતાં લોકો એકબીજા પર ટ્રસ્ટ કરે છે. કોઈના માટે આટલી બરફ ભરાયેલો હોય તો રસ્તો સાફ થાય, હેલ્પફુલ થાય, એકબીજાને હેલ્પફુલ. તો આવું જ્યારે ટ્રસ્ટિંગનું એટમોસ્ફિયર એકબીજાને છે, ત્યાં રાજકીય તકલીફો હશે, બધું જ હશે, આપણે માન્ય કરે, પણ ત્યાં લોકોનો એકબીજા પર પરસ્પર વિશ્વાસ છે. અને એ વિશ્વાસ એ ફિનલેન્ડ હોય કે ડેનમાર્ક હોય, એમને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પોઝિશન્સ પર રાખે છે. અને આપણે, કારણ કે મારા ઘરનો જે વડા છે ને, મારી જે સરકાર છે ને, એને મારા ઘરમાં દ્વેષ ઉત્પન્ન કરી દીધેલો છે. દ્વેષને આજનો જે દીવો બળી રહ્યો છે ને, એમાં ઘી નાખવાનું કામ મારી સરકાર કરી રહી છે. એટલે જ મારા દેશની હેપીનેસ ઇન્ડેક્સ ઓછી થતી જાય છે. ચોક્કસથી વસુદેવ કુટુંબકમની ભાવના હજારો વર્ષ પહેલા ઋષિ મુનિઓની એક કલ્પના નહોતી, પરંતુ એ ક્યાંક ને ક્યાંક સાચી વાત હતી. અને એ જ વાતને લઈને દેશ વિશ્વગુરુ બને છે. દેશમાં એક બંધુત્વનું નિર્માણ થાય સમગ્ર વિશ્વની અંદર. ભારત એનું પ્રતિનિધિત્વ કરે એવી લાગણીઓ સાથે સરકારના આકાઓ પણ કામ કરતા હોય. પરંતુ અહીંયા ઉલ્લેખનીય બાબત એ પણ રહી છે કે હજારો વર્ષ પહેલા ભારતની જે હેપીનેસ હતી, ભારતનું જે સૌહાર્ય હતું, ભારતની જે ખુશી હતી, એની નોંધ સમગ્ર વિશ્વ લેતું હતું. એ જ ભારત આજે આ હેપીનેસ ઇન્ડેક્સમાં નીચલા ક્રમે આવે છે. એની પાછળના અનેક કારણો આ પ્રબુદ્ધ લોકો અહીંયા રજૂ કર્યા છે. એના ઉપર ખરેખર વિચારણા થવી જોઈએ. સરકારે પણ આ દિશામાં વિચારવું જોઈએ કે ભારત દેશનું પ્રથમ અંગ જો કોઈ હોય તો તે દેશના નાગરિકો છે. અને નાગરિકો કઈ પરિસ્થિતિમાં ખુશ રહી શકે, નાગરિકોને ખુશ રાખવા માટે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ, તેઓનું જીવનશૈલી બદલાવવા માટે કેવી યોજનાઓ મૂકવી જોઈએ, આવા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આ વિષયને ગંભીરતાથી સરકાર પણ લેશે તો કદાચ આવનારા સમયમાં ભારત સન્માનજનક આંકડો આ ઇન્ડેક્સની અંદર મેળવી શકે એમ લાગી રહ્યું છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ત્યારે હવે આ મુદ્દે રાજકોટની જનતા શું કહી રહી છે, શું છે તેમના મંતવ્યો, આવો સાંભળીએ. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સને લઈને ભારતનું ક્રમ 118 આવ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક એક ચર્ચા શરૂ થઈ છે. પાકિસ્તાન અને નેપાળ જેવા જે દેશો છે તે ક્યાંક ને ક્યાંક ભારત કરતાં આગળ ચાલી રહ્યા છે. આપણી સાથે રાજકોટથી ધારાશાસ્ત્રીઓ જોડાણા છે, એમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે આ અંગે. શું નામ આપનું અને આ ચર્ચાને આપ કઈ રીતે જોવો છો? મારું નામ આનંદ ચૌહાણ છે. હું કાયદા ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર અધ્યક્ષ તરીકે છું. હેપીનેસ ઇન્ડેક્સની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે તેના ઘણા માપદંડો હોય છે અલગ અલગ. આપણી વસ્તીની રીતે જોઈએ તો આપણી વસ્તી છે એ બીજા દેશોના પ્રમાણમાં ઘણી વધારે છે. એટલે કે આપણે અહીંયા લોકોની જે વાત કરીએ તો હેપીનેસ ઇન્ડેક્સમાં જે પ્રશ્ન આવે છે ક્યાંક ને ક્યાંક વસ્તીના હિસાબે આવે છે. બીજું કે જે પહેલાં આપણે અહીંયા સંયુક્ત કુટુંબની ભાવનાઓ હતી એ ક્યાંક ને ક્યાંક તૂટી રહી છે. લોકોમાં સહિષ્ણુતા ઘટી રહી છે. હેપીનેસ એ અંદરથી આવતી વસ્તુ છે અને જ્યારે આપણે કોઈ પણ બાબતની જો ફરિયાદ ના કરીએ તો આપણે ખુશ છીએ. અને આપણા રાષ્ટ્રમાં જેમ આનંદભાઈએ વાત કરી એમ કે પોપ્યુલેશન ખૂબ છે, જ્યારે વસ્તી વધારો છે તો એ માપદંડને જો જોઈએ, ધ્યાનમાં લઈએ તો વ્યક્તિએ ખુશીના માપદંડ વધારે અલગ અલગ હોઈ શકે. જેમ કે મને આનંદમાં રહેવું હોય તો હું મ્યુઝિક સાંભળું છું, હું પરિવાર સાથે રહું છું, તો એ જ વાત બીજા કોઈના માટે અલગ હોઈ શકે. જેમ કે એને એમ લાગે કે ભાઈ મારે પરિવાર સાથે નથી રહેવું, હું અત્યારે મોબાઈલ વધી ગયો છે, અને જ્યારે મોબાઈલ સાથે વ્યક્તિ હોય ત્યારે એ પોતે એકલી અટુલી થઈ જાય છે અને એ ડિપ્રેશનનું કારણ બને છે. અને એ મારી દ્રષ્ટિએ મુખ્ય કારણ એ છે કે એના કારણે ડિપ્રેશન આવે છે અને હેપીનેસ ઘટે છે. યુદ્ધગ્રસ્ત દેશોની અંદર જે રીતે હમણાં પહેલી વાત તો થઈ કે હેપીનેસના જે માપદંડ છે એ દરેક પ્રકારે અલગ અલગ છે. યુદ્ધગ્રસ્ત દેશોની અંદર આપણે એમ કહીએ કે માણસ ખુશી છે તો કોઈ ઝઘડામાં, તકરારમાં, હિંસામાં કોઈ ખુશ તો ન હોય,
પણ ક્યાંક ને ક્યાંક એવી સ્થિતિ થતી હોય છે કે એ લોકો પોતાની શાંતિ ગોતી લેતા હોય છે. જેમ કે ઘણી બધી અફરાતફરીના માહોલ આવે છે. આજે કોરોના જેવી સ્થિતિમાંથી ભારત જ્યારે નીકળ્યું અને વિશ્વનો આવડો મોટો દેશ કે જેની અંદર આવી વિકટ પરિસ્થિતિ હતી, છતાંય લોકોએ પોતાની હેપીનેસ છે એ કંઈ પણ રીતે ગોતી લીધી હતી. તો આ યુદ્ધ જેવી સ્થિતિમાં ત્યાંના લોકો છે એ ગોતી લેતા હોય છે. આપણે આજે કહીએ છીએ કે પાકિસ્તાન કે નેપાલ આપણા કરતાં આગળ છે. આગળની ખરેખર વાસ્તવિકતા કઈ રીતે આ માપદંડ શોધાણા છે એ મારા માટે થોડો શંકાનો વિષય છે. તો સામાજિક રીતે અત્યારે ફેમિલી ડિસ્પ્યુટ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ડિવોર્સના પ્રમાણ પણ વધી રહ્યા છે. તો એ જોતાં પણ માણસ જે છે સામાજિક રીતે અંડર પ્રેશર હોય છે. અને પછી આપણે જોઈએ તો શારીરિક રીતે આ બધાની અંદર જેટલું બધું પ્રેશર એ લઈને ફરતો હોય છે, તો એનાથી એને બધી શારીરિક એની ઘણી બધી એવી તકલીફો પણ ઊભી થતી હોય છે કે જેનાથી એની તબિયત ખરાબ રહેતી હોય છે. જેમ પોતાના માટે ફરવા માટે ફેમિલી માટે ટાઈમ પણ નથી કાઢી શકતો. તો આ બધા પરિબળો જે છે ને એ શારીરિક એની ઉપર અસર કરી શકે છે, રાઈટ. તો આ બધામાં થોડુંક જો એને સપોર્ટ મળે, આ તે મળે તો હેપીનેસ વધી શકે છે. આવું મારું અંગત માનવું છે કે હેપીનેસ ઇન્ડેક્સ, હેપીનેસ આપણી આંતરિક બાબત છે. આંતરિક બાબતને આપણે જો જીવંત રાખવી હોય તો આપણે આંતરિક બાબતને જીવંત રાખવા માટે સરખામણીઓ ઓછી કરીએ. સરખામણીઓ ઓછી કરીએ તો આપણે વધારે ખુશ રહી શકશું, આપણે આપણામાં જીવી શકશું. અને જે એક બહુ મોટું ફેક્ટર બનશે કે જેને કારણે આપણો ઇન્ડેક્સ છે એ પણ બધા હાઈ ઇન્ડેક્સ હેપીનેસવાળા દેશ સાથે આગળ આવી જશે. જ્યારે અન્ય દેશોની વાત કરીએ તો ત્યાં આડોશી પાડોશીઓ છે એકબીજાને ઓળખતા નથી, બોલાવતા નથી, સગા સંબંધીઓ કોઈ માતા પુત્ર વચ્ચે એટલા સોશિયલી એક્ટિવ નથી. માતા પિતા વચ્ચે બધા એકબીજાથી અલગ અલગ રહેતા હોય છે. પ્લસ કોઈ વ્યક્તિ ગુજરી જાય તો એના માટે 5 લોકો મળતા નથી. એટલે મારા મત મુજબ આપણા દેશમાં આ વસ્તુ છે એ બહુ સારી છે કે માતા પિતા સાથે બાળકો રહે છે, વાતચીત કરે છે, એની સાથે રહે છે. એટલે મારા મત મુજબ તો આ જ સૌથી મોટી હેપીનેસ છે. હેપીનેસ ઇન્ડેક્સ જે સર્વે કરવામાં આવેલો છે એ બહારની સંસ્થાઓ દ્વારા અમુક માપદંડોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલો હોય છે. પર્ટિક્યુલરલી જે ભારતનો નંબર પાકિસ્તાન કે બીજા રાષ્ટ્રોથી નીચે આવેલો છે. અને જે માપદંડો જે છે સામાજિક સમીકરણ, જે ભ્રષ્ટાચાર, અસમાનતા અને સમસ્યાઓ, એક સ્પષ્ટ વાત છે કે ભારત એક સ્વતંત્ર સાર્વભૌમત્વ રાષ્ટ્ર છે જેમાં બધા ધર્મ, જેના તમે જો નોંધ લેશો કે જે આગળના જે રાષ્ટ્રો છે તે કોઈ પર્ટિક્યુલર ધર્મ સાથે જોડાયેલા છે. કોઈ પણ ધર્મ એક પર્ટિક્યુલર હોય તો એના વિરુદ્ધ ઊભા થવાવાળા, અસમાનતા ઊભા કરવાવાળા લોકો ઓછા હશે જ્યારે વાસ્તવિકતા જાણતા હોય છે. આ રીતે જોઈ લેવામાં આવેલું હોય તો જે છે હું માપદંડો સાથે અસહમત છું. ભારત અતિ સુખી રાષ્ટ્ર છે, તેમાં જ અન્ય રાષ્ટ્રોના લોકો ભારતમાં આવી અને પોતાની જિંદગી વિતાવવાના વિચારતા હોય છે. ઇન્ડિયામાં વાત કરીએ તો ઘણા બધા સંસ્કાર સારા છે કે જે લોકો બેસે છે, એના વડીલો પાસે રાત્રે લોકો બેસે છે. તો મતલબ તો અમુક લેવલ જોઈએ તો આપણે ઘણા બધા ખુશ જ છીએ. એમ સેપરેશનની વાત આવે છે કે લોકો અલગ અલગ રહે છે, ડિપ્રેશનમાં બી આવે છે લોકો, બટ તો બી એને બી બહાર નીકાળવા માટેના ઘણા બધા આપણા તહેવારો છે. તો કદાચ આ બની શકે કે આ જે રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટ કદાચ કોઈને કોઈ જગ્યાએ ગલત હોઈ શકે. એમ જે હેપીનેસ ઇન્ડેક્સ જે હમણાં ડિક્લેર થયો એ ખરેખર તો ચેલેન્જેબલ છે. કેમ કે એમાં શું માપદંડ એ લોકોએ કાઉન્ટ કરેલા છે, એના ક્રાઇટેરિયા, એના નોર્મ્સ, કયા નોર્મ્સના આધારે આ બધો ઇન્ડેક્સ ડિક્લેર કર્યો છે અને કઈ સંસ્થાએ આનો સર્વે કર્યો છે એ એક તપાસનો વિષય છે. ફ્રીડમ ઓફ ચોઇસ ઓફ લાઈફ, તમારી જિંદગી જીવવાનો જે પસંદગીનો અધિકાર છે, કઈ રીતની લાઈફ જીવવી, એ અધિકાર પણ આની ઉપર ડિપેન્ડ કરે છે. અને ત્યાર પછી છે પરસેપ્શન ઓફ કરપ્શન, એટલે કે એ દેશમાં કેટલું કરપ્શન પ્રવર્તે છે અથવા કરપ્ટેડ મેન્ટાલિટી લોકોની કેટલી છે તે. આ બધા જે ફેક્ટર્સ છે ને એ આપણા દેશની અંદર કોઈ એવા ખરાબ ફેક્ટર નથી કે આપણો ઇન્ડેક્સમાં સ્થાન નીચું હોય. એટલે ભારતનું જે એમાં સ્થાન નીચે બતાવેલું છે હેપીનેસ ઇન્ડેક્સમાં એ ખરેખર શંકાનો વિષય છે. ઇટ્સ અ મેટર ઓફ ઇન્ક્વાયરી, એટલે આ તપાસનો વિષય છે. એટલે હું એમાં ખરેખર સંમત નથી. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટથી કેટલાક જે તજજ્ઞો અને ધારાશાસ્ત્રીઓ સાથે કે જે કાયદાના નિષ્ણાતો, એમની સાથે ખાસ તો વાત થઈ. ચોક્કસથી જે હેપીનેસ ઇન્ડેક્સની લઈને જે ચર્ચા ચાલી રહી છે તેને જ લઈને તેઓએ પ્રતિક્રિયા આપતા તેઓ જણાવ્યું કે હેપીનેસ ઇન્ડેક્સને લઈને જે સર્વે કરવામાં આવ્યો છે તે એક
શંકાના દાયરામાં છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતની જે અત્યારે જે હેપીનેસ ઇન્ડેક્સની જો વાત કરવામાં આવે તો જે 118મા ક્રમે છે તેને જ લઈને અત્યારે જે રીતના ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચા ઉપર લોકો પણ હાલ વિચારી રહ્યા છે. ખબર પડશે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો આ જ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે, આવું સાંભળીએ. હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત ઘણું પાછળ છે, એના કરતાં તો પાકિસ્તાન આગળ છે, પરંતુ ભારતના પાછળ હોવાનું કારણ શું છે? અને ખાસ કરીને જ્યારે ભારતે 2022માં 100માંથી જે સ્થાન મેળવ્યું હતું એ પણ ભૂલાવાયું નથી, ત્યારે કેટલાક મહાઅનુભાવો ચેમ્બર ખાતે હાલ આપણી સાથે છે. આપણે કોઈથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. સૌપ્રથમ આપણે ચેમ્બર પ્રમુખથી વાત કરીને જાણીએ. વિજય સર, શું કહેવું છે તમારું જે રીતે આંકડા સામે આવી રહ્યા છે? પહેલી વસ્તુ તો આજે આંકડા સામે આવ્યા છે અને એવું કહેવામાં આવે છે કે ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં પાછળ છે, તે બહુ માનવા યોગ્ય જ નથી. કે ભારત ગયા વર્ષના જે 2022નું રેન્કિંગ હતું તેના કરતાં આ વર્ષે એનો રેન્કિંગ આગળ છે. અને આજે ભારતની વસ્તી 140 કરોડની છે, પાકિસ્તાનની વસ્તી 24.75 કરોડની છે. જો એ તમે ગણતરી પણ મૂકો તો ભારત કઈ દ્રષ્ટિએ પાછળ છે, પાકિસ્તાનમાં કયો એનો જીડીપી કેટલો છે અને ભારતનો જીડીપી કેટલો છે, પાકિસ્તાનમાં કઈ વસ્તુ મેન્યુફેક્ચરિંગ થાય છે અને ભારતમાં કઈ મેન્યુફેક્ચરિંગ થાય છે, પાકિસ્તાનમાં લોકોની લાઈફસ્ટાઈલ શું છે અને ભારતમાં લોકોની લાઈફસ્ટાઈલ શું છે. તો ટેબલ પર મૂકીને બેસીને આંકડા નક્કી કરવાનો હોય ને તેમાં આવા બધાના આંકડા માન્ય ગણાય. બાકી તમે પ્રેક્ટિકલી વિચારો તો આજે ભારત પર પૂરી દુનિયાની નજર છે કે ભારત કઈ દિશામાં જઈ રહ્યું છે, ભારતનો ગ્રોથ ક્યાં જઈ રહ્યો છે. ભારત આજે 2047માં વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે અને પાકિસ્તાન આજે ડે બાય ડે પાછળ ધકેલાતું જાય છે. આજે આ 24.75-25 કરોડની ભારતની વસ્તી છે, તો આપણું આર્મી કેટલું છે? આપણું આર્મી ખાલી એક છીંક ખાય ને તો પાકિસ્તાન પાછળ ચાલ્યું જાય. એટલા માટે આ બધા આંકડા બતાવવા માટે હોય છે. બાકી ફિઝિકલી તમે જોવા જાઓ તો પાકિસ્તાન આજે ભારત 4થા નંબરના સ્થાન પર છે અને આજે 3જા નંબરના સ્થાન પર જવા જઈ રહ્યું છે અને 2047માં 1 નંબરના સ્થાન પર જઈને વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે. એટલે ભારત તો દેશ ઉત્તર પ્રગતિ કરી રહ્યો, ડે બાય ડે એ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે, ડે બાય ડે ઉદ્યોગ ધંધા વધી રહ્યા છે, રોજગારી વધી રહી છે, લોકોની નજર ભારત તરફ ઇન્ડસ્ટ્રી નાખવા માટે ભારત તરફ લોકો આવવા માંડ્યા છે. માટે અમારી જાણમાં અમે એવું માની જ નથી શકતા કે ભારત પાકિસ્તાન ને બાંગ્લાદેશ કરતાં પાછળ હોય. એના કરતાં ઘણું 100 ગણું આગળ છે ભારત પાકિસ્તાન ને બાંગ્લાદેશ કરતાં. વાત તો સાચી છે, માનવામાં તો આવતું જ નથી નિખિલભાઈ, પરંતુ શું લાગે છે તમને જે રીતે હેપીનેસ ઇન્ડેક્સના જે રીતે આંકડા સામે આવે છે? હેપીનેસ ઇન્ડેક્સના સંદર્ભની અંદર બીજી બે વાતો બહુ અગત્યની છે, વિજયભાઈએ કહ્યું તે ઉપરાંત, અને તે એક આર્થિક અસમાનતા. કારણ કે જેટલો દેશ મોટો હોય એટલો મોટા દેશની અંદર આર્થિક અસમાનતા રહેવાની અને ગરીબ વધારે ગરીબ બનતો જાય કે અમીર વધારે અમીર બનતો જાય અને એને કારણે એ ખાઈ પોળી બને. એટલે એવા સંજોગોની અંદર આવા કોઈ પણ દેશ સાથે કમ્પેરિઝન કરવાનો સવાલ નથી. હું એમ તો નથી કહેવા માંગતો કે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં બધા ગરીબ જ છે, પરંતુ બહુ જ ઓછા લોકો અમીર છે તેમ હું ચોક્કસ કહી શકું. જ્યારે ભારતની અંદર ખૂબ મોટા અમીરો અને ખૂબ ગરીબો, આ જે અસમાનતા છે તેનું એક કારણ હોઈ શકે કે હેપીનેસ ઇન્ડેક્સ આપણો નીચો જાય. શહેરી ગરીબીની સમસ્યા સૌથી અગત્યની સમસ્યા છે. શહેરી ગરીબીની અંદર માનો કે પર્યાવરણની વાત આવે, જેટલો દેશ મોટો એટલી પર્યાવરણની તકલીફ વધારે. શહેર આપણા દેશની અંદર વધારે છે, જેટલા શહેરો વધારે એટલું પોલ્યુશન નેચરલી વધી જાય અને એને કારણે પર્યાવરણીય અસમતુલનને કારણે અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ શહેરોની અંદર એ પ્રદૂષણના માત્રાના સંદર્ભની અંદર હેપીનેસ ઇન્ડેક્સ ઘટે એ માની શકાય તેવી વાત છે. એક ખોબા જેવું કન્ટ્રી હોય, એ કન્ટ્રીની અંદર શહેર જ બહુ ગણ્યા ગાંઠ્યા હોય તો એ જગ્યા ઉપર પ્રદૂષણની માત્રા એટલી જ રહેવાની. પણ ભારતની અંદર વિકાસની સાથે, ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણના પ્રશ્નો હંમેશા આપણને રહેતા હોય છે, એટલે આવી શક્યતાઓ જોવાય છે. અને એક છેલ્લી અગત્યની વાત, અને તે શિક્ષણનું પ્રમાણ. કારણ કે શિક્ષણના પ્રમાણની અંદર પણ એ જ વાત પાછી આવે છે આર્થિક અસમાનતાની, કે જેટલો દેશ મોટો એટલા ખાઈ મોટી, અને જેટલી ખાઈ મોટી એટલે શિક્ષણનું પ્રમાણ અલગ અલગ લોકો અલગ અલગ રીતે જુએ. બહુ જ ભણેલા છોકરાઓ પણ આપણા દેશની અંદર જોવા મળે છે અને ઘણાને શિક્ષણ ન મળતું હોય, પણ સરકારના પૂરતા પ્રયત્નો છે. જો સરકાર પ્રયત્ન ન કરતી હોય ને તો ચોક્કસ આપણે સરકારને પણ જવાબદાર ગણી શકીએ. પરંતુ બાળકોને પ્રાથમિક શિક્ષણથી વંચિત નહીં રહી જાય એ માટેના પ્રયત્નો જે સરકાર દ્વારા કરવામાં આવે છે, એને કારણે આ હેપીનેસ ઇન્ડેક્સ આગામી દિવસોની અંદર સુધરશે તેવો મને વિશ્વાસ. કે આ એક અવાસ્તવિક સિચ્યુએશન છે જે ખરેખર ટેબલ પર મૂલવવામાં આવે તો શક્ય જ નથી. કારણ કે આજે ભારતના તમે જે રીતે જોઈ રહ્યા છો કે શિક્ષણ
રોજગારી ને તમામ વસ્તુમાં વ્યાપ વધતો ચાલ્યો. એક બાજુ અમેરિકા પોતાનું શિક્ષણ મંત્રાલય બંધ કરી રહ્યું છે. એ બધી વસ્તુને સાપેક્ષમાં રાખતા ખરેખર કહી શકાય કે આપણે ભારત આજે વિશ્વમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. આજે 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ ખૂબ જ ઝડપે આગળ વધી રહ્યો છે. એટલે આ વાત માનવામાં આવે એવી શક્ય જ નથી ને વધુ આવનારા સમય એ વધુ આપણી માન્યતાને વધુ મહત્ત્વની પ્રૂવ કરશે અને એના સબળ પુરાવા પણ મળશે. એટલે ખરેખર આ વાત સાથે અમે અસહમત છે. આપ શું કહેશો, જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે ભારત પાકિસ્તાન કરતાં પણ પાછળ છે? જો કે જોવા જઈએ તો ગયા વર્ષે 118 હતું, આ વર્ષે એનાથી પણ વધારે છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે આપણે કોઈ ડાયરેક્ટ કમ્પેરિઝન નહીં કરીએ, પણ હું તો ઘણા દેશોમાં ફર્યો છું, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ઇંગ્લેન્ડ. જ્યાં જાઉં છું ત્યાં દરેક મારા રોટેન ભાઈઓ બહેનો અથવા જે નાગરિકો બી કોઈ ટ્રેનમાં મળતા હોય એ કે તમારો ભારત દેશ કેટલો સુંદર છે. તમે ભારત દેશમાં એમ કે માણસ ગરીબ હોય તો બી તેના મોઢા પર તમે સ્માઇલ જુઓ છો એટલે એમ કે ભારત દેશમાં કોઈ ભલે ગરીબ હોય કે ગમે તો હોય પણ કોઈ દુઃખી માણસ લાગતો જ નથી. એટલે આ હેપીનેસ ઇન્ડેક્સની જે કંઈ જે યાર્ડસ્ટિક હોય એ યાર્ડસ્ટિક મને કોઈ રીતે સુસંગત લાગતી નથી. એટલે ભારત એક સુખી સંપન્ન દેશ છે અને લોકો બધા આનંદથી રહે છે, સાથે મળીને રહે છે. યુનિટી ઇન ડાયવર્સિટી ભારતમાં છે, જે તમે બીજા કોઈ દેશમાં ખાસ જોઈ શકશો નહીં. વાત સાચી છે, જે ભારતમાં છે એ કોઈ દેશમાં નથી. શું માનો? બહુ સરસ તમે કહી રહ્યો વિજયભાઈ અને નિખિલભાઈ જે વાત કરી હતી કે આ ઇન્ડેક્સ જે આવ્યો છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે, તે માનવામાં આવે એવો જ નથી. કારણ કે આજે બંને દેશોની જે જીડીપી જોવો તમે કે બંને દેશોનો કેટલી પબ્લિક છે કેટલું જોવો છો તો એની સામે એવું માનવામાં આવતું જ નથી કે આ ઇન્ડેક્સ સાચો હોઈ શકે. આજે શિક્ષણ એટલું આગળ છે ભારતમાં, કારણ કે હું તો એજ્યુકેશન સાથે જોડાયેલું છું 25 વર્ષથી. તો આજે આ માનવામાં નહીં આવે, કારણ કે બધે જ એજ્યુકેશન બહુ જ વ્યવસ્થિત મળી રહ્યું છે, બહુ જ સરસ મળી રહ્યું છે અને દરેક જગ્યાએ આ વ્યવસ્થા સરકાર બહુ જ સરસ રીતે કરી રહી છે. એટલે આ માનવાનું અશક્ય છે એવું માનું છું. તમામ મહાનુભાવે મંતવ્ય ન્યૂઝ સમક્ષ જે પોતાના મત રજૂ કર્યા છે ને એના પરથી સ્પષ્ટ જણાય છે, ભલે હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત પાછળ ગણતો ગણાવવામાં આવતો હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારત એક હેપી દેશ છે ને એ પણ માનવામાં આવી રહ્યું છે. સુખ સમૃદ્ધિ ભરેલો આ દેશ છે, જેથી હેપીનેસ ઇન્ડેક્સના આંકડા કોઈ માન્ય નથી રાખતા ભારતીયો માટે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો અત્યારે મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક મુદ્દાની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.